ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 5ની ટેક્સ્ટ બુક સોલ્યુશન જોવાનું છે, જેમાં યુનિટ 8 આપેલું છે શેરિંગ ઇઝ કેરિંગ. જેમાં સૌથી પહેલાં લિસનિંગ આપેલું છે, રિસાઇટ એન્ડ એન્જોય. એટલે અહીં તમારે જે છે એ આપેલી રાઇમ જે છે તે ગાવાની છે અને એન્જોય કરવાની છે. લર્ન ટુ શેર, લર્ન ટુ કેર, ગીવ યોર સ્માઇલ ટુ કેર ફ્રોમ a mile. Share your food and share your joy. Care for friends and be helping hands. Be like sun to care for everyone. Care like earth to make your life worth. Be like your mom and keep going on. Be like your dad, will always glad. ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ. અહીંયા નીચે જે છે એ બ્લેન્ક્સ આપેલી છે, જે તમારે ફિલઅપ કરવાની છે. જેમાં સૌથી પહેલાં આપેલું છે શેર, ત્યાર પછી લર્ન આપેલું છે, ત્યાર પછી ગ્લેડ આપેલું છે, ત્યાર પછી વર્થ આપેલું છે અને સૌથી છેલ્લે ઓલવેઝ આપેલું છે. ત્યાર પછી લિસન ટુ ધ સ્ટોરી જોઈ લઈએ. અહીંયા એક વાર્તા આપેલી છે, શેરિંગ ઇઝ કેરિંગ. There was a small village. A kind-hearted man, Mohanbhai, lived there. Mohanbhai loved children and believed in the power of storytelling. Every evening, children from the village gathered around him to listen to his wonderful stories. One day, Mohanbhai began to tell a story about a greedy rabbit. He told the children, once there was a rabbit named Raju who always wanted more. He never shared his food with others and was never satisfied. One day, Raju found a magical carrot that could grant any wish. Excitedly, he wished for a huge carrot garden to keep all the carrots for himself. His wish came true, and the garden was filled with carrots. But soon, Raju realized that he couldn't eat all the carrots by himself. He felt lonely and sad. One day he saw the squirrels, his friends, looking hungry. Raju realized that he had been selfish, so decided to share his carrots with them. Raju shared his carrots. He noticed how happy it made everyone. He learned the joy of giving and the importance of sharing. From that day, Raju became a kind and generous rabbit, and his friends loved him dearly. Mohanbhai ended the story by saying, "Children, remember that sharing brings happiness and kindness makes friendship stronger. Always be like Raju and your hearts will be filled with joy." They went home with the moral of the story in their hearts, ready to apply it in their own lives. Who was Raju? Greedy rabbit. Where did Mohanbhai live? In a small village. How was the carrot? The carrot was magical and it could grant any wish. The garden was filled with carrots. Do you share food with your friends? Answer is yes. ત્યાર પછી મેચ એ વિથ બી છે, જેમાં પહેલાંનો જવાબ છે ઈ, બીજાનો જવાબ છે એ, ત્રીજાનો જવાબ છે બી, ચોથાનો જવાબ છે જોય એટલે હેપીનેસ અને પાંચમું બીક એટલે યુજ. ત્યાર પછી અહીંયા ફકરો આપેલો છે, પેસેજ આપેલો છે, તે વાંચીને નીચેની બ્લેન્ક્સ આપેલી છે તે ફિલ કરવાની છે. ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ મીતા. બીજું, અ હેન વોઝ ક્રોસિંગ ધી રોડ. ત્યાર પછીનું સામેના પેજ પર જોઈ લઈએ. ધ બસીસ વેર વેઇટિંગ. શી લુકડ એટ ધ ટ્રાફિક પોલીસ. ધ યંગ વન ઓફ હેન ઇઝ કોલ્ડ ચિક્સ. ત્યાર પછી રીડ ધ ફોર્મ એન્ડ ફિલ ધ ડિટેલ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા નૃત્ય કલા કેન્દ્રનું એક ફોર્મ આપેલું છે, ડાન્સ ક્લાસ રજિસ્ટ્રેશન ફોર્મ છે. તમારે તમારું નામ લખવાનું છે. મેં અહીંયા મારું નામ લખ્યું છે. નેમ બ્રિંદા એચ પટેલ. એડ્રેસ ઓમ એમ કે ગાંધી રોડ, અપોઝિટ માર્કેટ, રાજકોટ. જેન્ડર ફિમેલ. કોન્ટેક્ટ નંબર. ડેટ ઓફ બર્થ 15/10/2015. ફાધર્સ નેમ હરિભાઈ. મધર્સ નેમ મીનાબેન. સ્ટડિંગ ઇન ક્લાસ 5th. હાઇટ અને વેઇટ આપેલો છે. ત્યાર પછી તમને હોબીઝ આપેલી છે. તમે તમારા શોખ અહીંયા લખી શકો છો. મેં લખ્યું છે ડાન્સિંગ, પ્લેઇંગ અને સિંગિંગ.
ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ? નૃત્ય કલા કેન્દ્ર. વેર ઇઝ ધીસ ક્લાસ સિચ્યુએટેડ? ઓન ગોધી રોડ, દાહોદ. કેન યુ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર? નો. વેન વિલ ધ ક્લાસ સ્ટાર્ટ? ફ્રોમ 5th સપ્ટેમ્બર. ત્યાર પછી રાઇટિંગ આપેલું છે, જેમાં કરેક્ટ ઓર્ડરમાં લખવાના છે. જેમાં પહેલું વાક્ય બીજું છે, બીજું વાક્ય ચોથું છે, થર્ડ છે એ ફિફ્થ આપેલું છે, લખવાનું છે. ફોર્થ જે સેન્ટેન્સ આપેલું છે તે ફર્સ્ટ છે, અને ફિફ્થ જે આપેલું છે તે થર્ડ છે. ત્યાર પછી તમારા ફેવરેટ પિકનિક સ્પોટ વિશે લખવાનું છે. આન્સર ધ ક્વેશ્ચન. તમે તમારી જાતે તમારા ફેવરેટ પિકનિક સ્પોટ વિશે લખી શકો છો. મેં અહીંયા લખેલું છે જાંબુઘોડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, વાઇલ્ડ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. હાઉ વિલ યુ રીચ ધેર? બાય રોડ. એન્ડ લિસ્ટ ધ થિંગ્સ યુ વોન્ટ ટુ ટેક વિથ યુ. ઇટ્સ સ્નેક એન્ડ camera. And write 5 sentences about your last journey. એ તમારે રફ બુકમાં એટલે કે આરબીમાં લખવાનું રહેશે. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન જોઈ લઈએ. આ જે વાક્યો છે, ઇન્સ્ટ્રક્શન આપેલી છે, તે તમે કઈ જગ્યાએ સાંભળ્યા છે અથવા તો વાંચ્યા છે. કીપ સાયલન્સ તો કે હોસ્પિટલ. ટેક ઓફ યોર શૂઝ, ટેમ્પલ. ડિપોઝિટ યોર મની હિયર, બેંક. બીવેર ઓફ pick pockets. બસ સ્ટેશન, સ્ટેન્ડ ઇન ક્યુ. ટેમ્પલ ઓર ટિકિટ કાઉન્ટર. ડોન્ટ ટચ ધ સ્ટેચ્યુઝ, ગાર્ડન અને મ્યુઝિયમ. ત્યાર પછી જોઈ લઈએ રીડ એન્ડ ઇનેક્ટ. વાંચવાનું છે ને પ્રમાણે રજૂ કરવાનું છે. મેચ એ વિથ બી, જેમાં પહેલાંનો જવાબ છે રેઝ યોર હેન્ડ. સ્કૂલ. બ્રિંગ યોર ઓન કન્ટેનર. એ ડેરી આવશે. નાઉ મિસિસ એન્ડ મિસ્ટર દીક્ષિત વિલ પરફોર્મ ભરતનાટ્યમ. ઓડિટોરિયમ આવશે. પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ, જેનો જવાબ છે બસ સ્ટેશન. અને ચેક મેડિસિન બિફોર યુઝ, જેનો જવાબ છે હોસ્પિટલ. ત્યાર પછી વોકેબલરી જોઈ લઈએ. અહીંયા જે આપેલી છે વર્ડ્સ આપેલા છે થોડા ઘણા બ્રેકેટની અંદર, એ વર્ડનો ઉપયોગ કરીને તમારે નીચેનું ટેબલ ફિલઅપ કરવાનું છે. ફૂડમાં આવશે સ્ટ્રોબેરી સેલેડ્સ, બિસ્કિટ્સ. ઓફિસ સ્ટેશનરીમાં આવશે રોલર, માર્કર્સ, અ પેર ઓફ સીઝર. ઓક્યુપેશનમાં પાયલટ, બ્લેકસ્મિથ ક્લર્ક. અને રિલેશન્સમાં આવશે સિસ્ટર ઇન લો અને કઝિન્સ. મેચ એ વિથ બી. પહેલાંનો જવાબ છે ઈ ન્યૂઝપેપર, બીજાનો જવાબ છે એ લાઇબ્રેરિયન, ત્રીજાનો જવાબ છે ટ્રાફિક પોલીસ, ચોથાનો જવાબ છે બી મ્યુઝિયમ, અને પાંચમાનો જવાબ છે સી મેનુ કાર્ડ. ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે. એક બીચનું જે છે પિક્ચર આપેલું છે. ત્યાર પછી સ્પીકિંગ છે કે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ સ્પીક અબાઉટ ધેમ વિથ ધ હેલ્પ. અહીંયા ક્લુ આપેલા છે, એના હેલ્પથી તમારે જે છે એના આન્સર કરવાના છે, બોલવાનું છે ચિત્ર વિશે. રાનીની વાવ છે, રાની કી વાવ. ઝુલતા મિનાર, સન ટેમ્પલ, સીદી સૈયદની જાળી, અટલ બ્રિજ, અક્ષરધામ. અને લાસ્ટમાં DIY આપેલું છે. મેક અ લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન દેટ યુ લિસન એટ યોર હોમ એન્ડ સ્કૂલ. તમે જે ઘરે અને સ્કૂલમાં જે ઇન્સ્ટ્રક્શન સાંભળો છો, સૂચનાઓ, એ તમારે જે છે એનું લિસ્ટ બનાવવાનું છે. DIY આપેલું છે, તમારી જાતે કરવાનું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.